જનતા પાર્ટીનું મીડિયા સેલ મારી સામે ડિબેટમાં નથી બેસતું. મને ટીવી ડિબેટમાં મારી સામે એ લોકો આવતા નથી. દરેક ચેનલને એ લોકો એવું પ્રેશરાઇઝ કરે છે કે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક બેઠા હશે તો અમારા કોઈ પણ ગેસ્ટ ટીવી ચેનલમાં નહીં બેસે. અને આ વાત ભારતીય જનતા પાર્ટીનું મીડિયા સેલ કરે ત્યાં સુધી વ્યાજબી છે, પણ કોંગ્રેસ પાર્ટીનું જ મીડિયા સેલ અને મીડિયા સેલનું નેતૃત્વ કરનારા લોકો, જે લોકો ક્યાંક ને ક્યાંક જે મનુવાદી વિચારધારા છે, જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે, એ પ્રમાણે વર્તી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને એઆઈસીસીએ મને મારી કામગીરી જોઈને 2 વાર પ્રદેશ પ્રવક્તા બનાવ્યો છે. આજે કોંગ્રેસના જે પ્રવક્તાઓ છે, જે ઓફિશિયલ પ્રવક્તા છે 12 જેટલા, જે એઆઈસીસીએ રિક્રુટમેન્ટ કર્યા છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા પીડિત, શોષિત, વંચિત, જે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીના લોકો, જે કચડાયેલો વર્ગ છે એની વાત કરે છે. આજે રાહુલજી સંસદમાં એ લોકોના ન્યાય માટેની વાત કરે છે. જે એ લોકો, જે વર્ગ છે, આ કચડાયેલો વર્ગ છે, એના ન્યાય માટે રાહુલ ગાંધીજી સંસદથી સડક સુધી ખુલ્લા મને આ વાત કરે છે. પણ જ્યારે ગુજરાત કોંગ્રેસની મીડિયા ટીમના અમુક પ્રવક્તાઓ છે જે પોતે મનુવાદી વિચારધારા પ્રમાણે વર્તે છે, આજે ટીવી ડિબેટમાં તમામ ચેનલોમાં એ જ ચહેરાઓ દેખાય છે. પણ જ્યારે એસસી, એસટી, ઓબીસીના જ્યારે અનામતની વાત આવે, જ્યારે એ લોકોની સ્કોલરશિપના મુદ્દાની વાત આવે, જ્યારે એ લોકોના ઝૂંપડા તૂટતા હોય, જ્યારે ગરીબ, વંચિત, પછાત લોકોના આસિયાના છીનવવામાં આવતા હોય, જ્યારે માઇનોરિટીને કચડવામાં આવતું હોય, અને એ સબ્જેક્ટની જ્યારે ડિબેટ હોય છે ત્યારે આ ગુજરાત કોંગ્રેસના મીડિયા સેલના એ પ્રવક્તાઓ મોઢું સંતાડી દે છે, કિનારો કરી લે છે. આ તમામ મુદ્દા પર મેં કોંગ્રેસના નેતૃત્વને અનેકવાર રજૂઆત કરી છે, મેં ફરિયાદ કરી છે, વ્યક્તિગત ધોરણે કરી છે, બંધ બારણે કરી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે, શિસ્તબદ્ધ રીતે વર્તીને કરી છે. પણ જ્યારે મને એવું લાગ્યું કે 10-10, 12-12 મહિનાથી આ વસ્તુનું નિરાકરણ નથી આવતું અને આ વાત કાને દોરવામાં મેં આવી છતાં પણ ધ્યાને લેવામાં નથી આવી, મારે કંટાળીને ના છૂટકે રાહુલજીને, એઆઈસીસીને મેં મેલ કર્યા, મેં પત્ર વ્યવહાર કર્યો, અને જ્યારે પણ મને ચાન્સ મળ્યો ત્યારે મેં આ ફરિયાદ કરી હતી. અને હું આજે આભાર માનું છું મારા નેતૃત્વ, મારા નેતા રાહુલ ગાંધીજીનું, કે આજે એમણે જે આ ઘરની વાત છે એ જાહેર મંચ પરથી સ્વીકારી.